નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા ચૂંટણીના પરિણામો પછી આજે રાજધાની દિલ્હીમાં કેન્દ્રની સરકાર રચવા માટે બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો। એનડીએ મોરચાની બેઠકમાં જેડીયુ અને ટીડીપી સહિતના પક્ષોએ નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટી લીધા હતા અને હવે મોદી 7 જૂને સરકાર રચવાનો દાવો કરીને 8 જૂને વડાપ્રધાન પદે ત્રીજી વખત શપથ લેશે। બીજી બાજુ વિપક્ષના ઇન્ડિયા મોરચાની બેઠક પણ આજે મળી હતી અને તેમાં જોડાવા માટે બધા જ પક્ષોએ ખુલ્લી ઓફર કરવામાં આવી હતી। જોકે ખડગેએ સ્પષ્ટતા પણ કરી દીધી હતી કે વિપક્ષ સરકાર રચવાનો પ્રયાસ નહીં કરે। તો લોકસભા ચૂંટણીમાં એનડીએ મોરચાના સ્પષ્ટ બહુમત મળ્યો છે, પણ ભાજપને સુવાંગ બહુમતીના આંકડાથી થોડું છેટું રહી ગયું હોવાથી નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ કોઈ નાટકીય ખેલ પાડીને દેશની રાજનીતિનું ચિત્ર પલટાવી નાખી શકે તેવી ચર્ચા અને અટકળો અને અફવાઓ ઉપર આજે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે। તો નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એનડીએ મોરચાની આજે મળેલી બેઠકમાં નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ સહિતના તમામ ઘટક પક્ષોએ સરકાર રચવા માટે ગઠબંધનને સર્વાનુમતે પત્ર સોંપી દીધો હતો। તો ત્યારબાદ સર્વાનુમતે મોદીને ગઠબંધનના નેતા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે। તો એવા પણ સમાચાર મળી રહ્યા છે કે આવતીકાલે સરકાર રચવાનો દાવો કરશે અને શનિવારે મોદી શપથ પણ લેશે। ધન્યવાદ દર્શક મિત્રો।